ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પોલીસ કર્મીને માર મરાયો। 50 લોકોના ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો। 4 વ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। પંચનામું કરી ડેડબોડી પીએમ અર્થે પેથાપુર સીએચસી કેન્દ્ર ખાતે લવાઈ હતી। ડેડબોડી સીએચસી કેન્દ્ર ખાતે લવાતા પરિવારજનો ઉશ્કેરાયા હતા। સ્થળ ઉપર નિકાલ કરવાનું જણાવી ટોળાએ હુમલો બોલતા પોલીસ કર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો। અન્ય પોલીસ કર્મીઓ જોડે પણ ગાલાગાળી કરવામાં આવી હતી। ચાકલિયા પોલીસે 50 લોકો સામે ગુનો નોંધ્યો। સ્થળ પરથી 18 લોકોની અટકાયત કરાઈ। જાલોદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને 24 કલાકના રિમાન્ડ આપ્યા। એએસઆઈ પોલીસ કર્મી સુભાષ નીનામાને લાકડીઓ તેમજ લોખંડના પાઇપ અને પથ્થરો વડે માર મરાયો હતો। પોલીસ કર્મીને શરીરે અને મોઢાના ભાગે માર મરાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો હતો। જાલોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો। પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા। ચાકલિયા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ, જેમાં એક વ્યક્તિનું મરણ જતાં એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરાવવા માટે સીએચસી પેથાપુર ખાતે ગયેલા હતા। ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહેલ કે તમે અમને પૂછ્યા વગર બનાવવાળી જગ્યાથી ડેડ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે 50 માણસોનું ટોળું થઈ અને ગળદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે। હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી ગયે। ત્યાં 17થી 18 માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે। આજરોજ 17 માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે।